ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન. એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી બચાવ રેલીનું કરાયું આયોજન. યુનિવર્સિટીના જમીન ફાળવણી, જમીન કૌભાંડ, ખંડણી કૌભાંડ સહિતના મુદ્દે વિરોધ. મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત યુનિવર્સિટીની અંદર મીડિયાના મિત્રોના માધ્યમથી ભ્રષ્ટાચારના જુદા જુદા બનાવ જે સામે આવ્યા હતા એ બનાવ બાબતે આજે કુલપતિને રૂબરૂ મળીને સ્પષ્ટતા માગવા માટે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્યો ભાઈ મનીષભાઈ દોશી, ભાઈ હિમાંશુભાઈ પટેલ, સેનેટ સભ્યો ભાઈ નિકુંજભાઈ બલર, પાર્થિવરાજસિંહ, એનએસયુઆઈ યુથ કોંગ્રેસના મોટા પ્રમાણમાં સાથીઓ, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્યો, પૂર્વ વેલફેર સભ્યો, તમામ લોકો સાથે મળીને યુનિવર્સિટી બચાવવા માટે આજે યુનિવર્સિટી ખાતે આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના એક સિન્ડિકેટ સભ્ય દ્વારા, એવા સિન્ડિકેટ સભ્ય કે જેમની નિમણૂક સરકારે કરી છે અને સ્વાભાવિક છે કે અત્યારે કોમન એક્ટમાં તમામ સિન્ડિકેટ સભ્યો સરકાર દ્વારા નિમાયેલા છે. આ સિન્ડિકેટ સભ્ય દ્વારા 75 લાખ રૂપિયાની ખંડણી ગુજરાત યુનિવર્સિટીના એક અધિકારી પાસે માગવામાં આવી. એની પોલીસ ફરિયાદ શા માટે હજી સુધી કરવામાં નથી આવી એનો ખુલાસો કુલપતિ પાસે આપ્યો, ત્યારે પણ એનો સંતોષકારક જવાબ અમને મળ્યો નથી. કારણ કે આ જે બનાવ બન્યો છે એ બનાવને લગભગ 7 થી 8 દિવસ કરતાં વધારે સમય વીતી ગયો છે, પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારબાદ બીજા એક યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યને રાઇફલ શૂટિંગ માટે યુનિવર્સિટીની કરોડો રૂપિયાની જમીન ફાળવવાની વાત હોય તો એ બાબતે પણ ગોળ ગોળ જવાબ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યો. અગાઉ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે એક પરિપત્ર જાહેર કરીને કીધું કે આ પ્રકારની કોઈ પણ એક્ટિવિટી ગુજરાત યુનિવર્સિટીમાં થશે તો માત્ર યુનિવર્સિટી સંચાલિત થશે, યુનિવર્સિટીનો સ્ટાફ તેનું સંચાલન કરશે. પરંતુ આજે ચર્ચા થઈ ત્યારે કીધું કે સિન્ડિકેટમાં બાબત અંગેની અમે ચર્ચા કરશું, કારણ કે સિન્ડિકેટમાં મંજૂર થયેલું છે. જો સિન્ડિકેટમાં મંજૂર થયેલું છે અને સિન્ડિકેટમાં ચર્ચા કરવાની હોય તો શા માટે રજિસ્ટ્રારે આ પ્રકારનો પરિપત્ર 8 તારીખે બહાર પાડ્યો? એના પણ અમે સવાલ પૂછ્યા, પરંતુ એનો પણ ખુલાસો મળ્યો નથી. સાથે સાથે યુનિવર્સિટીની અંદર ફૂડ કોર્ટ માટે બારોબાર કોઈને જમીન આપી દેવાની વાત હોય, ટેનિસ કોર્ટ ચલાવી દેવા માટે બારોબાર કોઈને બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી દેવાની વાત હોય, સાથે સાથે મેડમનું ભૂતકાળમાં એના પરિવારનું જે જગ્યાએ બેકગ્રાઉન્ડ હોય એ બેકગ્રાઉન્ડમાંથી પણ જુદા જુદા વ્યક્તિને 5 લાખથી લઈને 2 લાખ રૂપિયા સુધીના પગાર આપવામાં આવતા હોય તો એ લોકોને પણ શા માટે કોઈ પણ જાહેરાત વગર એટલા બધા પગાર ચૂકવવામાં આવે છે? અને આ લોકો રિટાયર્ડ લોકો છે. અમારી માગણી છે કે આ યુનિવર્સિટીનું ઘણું યુવાધન છે કે જે સારી સારી ડિગ્રી પ્રાપ્ત કરીને આ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક થયા છે, એવા લોકોને તક મળવી જોઈએ. માત્ર પોતે કોઈ સંસ્થા સાથે જોડાયેલા હોઈએ આપણે ભૂતકાળમાં, અથવા આપણા પરિવારનું કોઈ વ્યક્તિ કોઈ સંસ્થા સાથે જોડાયેલું હોય એટલે આપણે એ લોકોને રિટાયર્ડ થયા હોય તો પણ ઓબ્લાઇઝ કરવા માટે 5-5 લાખ રૂપિયા પગારે રાખવા એ કોઈ પણ સંજોગોમાં જસ્ટિફાઈ કરી શકાય એવું નથી. આ બાબતે પણ અમે કડક ભાષામાં રજૂઆત કરી છે કે આ લોકોને તાત્કાલિક અસરથી યુનિવર્સિટીમાંથી દૂર કરવામાં આવે અને ભરતી પ્રક્રિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવે. જે કંઈ રજૂઆતો થઈ છે એમાંથી ઘણા બધામાં ઓલરેડી એક્શન થઈ ગયા છે, એટલે એનો રિપિટિશન તરીકે આજે રજૂઆત કરવામાં આવી. જેમ કે કોઈ સિન્ડિકેટ મેમ્બર પાસેથી રાજીનામું માંગવાનો પ્રશ્ન હોય કે કોઈ જમીનનો દુરુપયોગ કરવાનો હોય, એનો ઓર્ડર રદ કરવાનો હોય, એટલે મોટાભાગના જે મુદ્દાઓ છે એ ઓલરેડી એક્શન લઈ લીધા છે અને એ જ ચર્ચામાં અમે પણ રજૂઆત કરી કે આમાં ઓલરેડી એક્શન થઈ ગયા છે. યુનિવર્સિટીનો પોતાનો એક સત્તામંડળ હોય છે અને યુનિવર્સિટીના ઇમ્પોર્ટન્ટ નિર્ણય આજ સુધી સત્તામંડળ જ કરે છે અને અગાઉ પણ સત્તામંડળ જ કરવાના છે. એટલે જે કંઈ રજૂઆતો છે એને સિરિયસલી લઈએ છીએ. સત્તામંડળની સમક્ષ અમે રજૂ કરીશું, કારણ કે અગાઉના નિર્ણયો પણ સત્તામંડળ દ્વારા જ એપ્રૂવ કરીને લાગુ કરવામાં આવ્યા છે. અમારે ડાયલોગમાં ક્યારે ના હોતી નથી. અમે પાર્ટીને પક્ષને તરીકે યુનિવર્સિટી ચલાવતા નથી. સામે કોઈ પણ આવે એ સમાજના એક સ્ટેક હોલ્ડર હોય છે અને એ સ્ટેક હોલ્ડર જે કંઈ રજૂઆતો કરે એમાં ડાયલોગ કરવાનો, સંવાદ કરવાનો કોઈનો ના નથી. આજે પણ આપે જોયો હશે કે સંવાદ દ્વારા જ આખી મિટિંગ થઈ છે. મને ક્ષોભ છે કે આ ગૂગલ ઉપરની માહિતી ઉપર જે કંઈ સમાજમાં ભ્રમ ફેલાવતા હોય તો એનો મારે કોઈ જવાબ આપવું નથી. મારી આપ સૌને એક જ વિનંતી છે કે કોઈ જગ્યાથી માહિતી મેળવીને સમાજ સુધી નહીં પહોંચાડતા. ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ એક જ માધ્યમ છે જ્યાં બધી માહિતી
મુકાઈ ગઈ છે અને અગાઉ પણ મુકાઈ જશે. એટલે આપણે જે કંઈ આગળના સમાચારમાં લોકોને કે સમાજને માહિતી આપવી હોય, કૃપા કરીને અમારી વેબસાઇટ જોજો અને જે કંઈ માહિતીઓ હજી મુકાવવાની બાકી છે એ અમે મુકાવીશું. હજી કામ ચાલુ છે. જે કોસ્ટ છે ટ્રાન્સપેરન્ટ છે, એમાં કોઈ અમે પડદા પાછળ કોઈ કામ કર્યો નથી. એબ્સોલ્યુટ ઓડિટેડ છે અને હજી કામ ચાલુ છે.